સીતારામ. રામ રામ ને સીતારામ. અઠવાડિયા પછી આવ્યા પ્રભુદેવ અને પ્રભુદેવ કા પોતરા બાપ દીકરો અઠવાડિયા પછી આજે આવ્યા જ ઘરે અને આવ્યા અને એમ કહે ફટાફટ કે જલ્દી આલો વિડીયો બનાવી લ્યો અને બા ને નીંદર અત્યારે પૂરી થઈ છે, બેઠા જ હજી ઉઠીને રુદ્રને આજ ચોકલેટ બોકલેટ કે બધી ન આપી? જોવું પડશે એકાદી ચોકલેટ ઉપાડતો ગોટતો આવ પર્સ જોવું જોઈએ. પર્સમાં છે કે નહીં ખબર નથી, કારણ કે આજ તો અમારો પ્રોગ્રામ હતો કાલની પડી હે તો એકાદી હે રુદ્ર એવું પરમ હા કાલની હે તો હે એકાદી, બાકી તો ચોકલેટ હમણાં જન્મદિવસ હોય તો ચોકલેટ હોય કોકના. હું તો કઈ ચોકલેટ લેતી નથી. બાને જો હજી રાત આખી જાગરણ, પરમદી આખી રાત જાગ્યા, આજ આખી રાત દી જાગ્યા, પાછા રાત જાગ્યા. એક નીકળી હા લે નીકળી હો ક્યાં? હા કેડબરી જ નીકળી હો. આ તો મસ્ત નીકળી ભાઈ. રુદ્રને કપડા બે હતી બે. હા આ કપડા ક્યાંથી લઈએ વેલા કેવાય નહીં હે? આ લેંઘા ટી શર્ટ તમારે લેવાસ? લાવો દોઢિયા. દોઢિયા જ નથી, બાકી બધું છે એનો જ કાર પડે. જો આવી છે જો કેમ છે બાકી ડુંગર જેવી. ચોકલેટ તો ગમે ત્યાંથી ગોતી લે, ગમે ત્યાંથી ગોતી લે ચોકલેટ તો ઉંદેડો. ઝીણું ઝીણું ટેણીયું રમતું તું, ઝીણું ઝીણું ટેણીયું ખાતું તું. ચોકલેટ ખાય, કેડબરી ખાય, દાંત હળી જાય એના દાંત હળી જાય નહીં. વયા ગયા ઓલા ખેરી વાળા દાંત વયા ગયા બે તો માથું માથું ન તોર્યું હે એમને માં ઉઠીને બાપ દીકરો આવતા રહ્યા. વાળ ઓલું હોય ને આપણે કોરાવાળ શનિવાર છે, તેલ ન નખાય બાને તેલ વિના માથું છે. શનિવાર છે ને કાલ રવિવાર છે, નવરાવાસ રવિવાર છે તો 11-12 વાગે 3 દી થયા નાયા નથી ગંધાઈશ. રવિવાર નાવાનો વારો આવશે. અટકાણો તમને તો ફોડકી જવું નથી. ખીલ ઉપડા હું આને ફોડકી થઈ છે આને હતી કેદી હે પેલેથી ક્યાંથી હોય? મેં તો નહોતી જોઈ. ચોટી લાગ્યા તો એ તો નહોતી હે. હું તમારે 4-5 દી બાપ દીકરા ક્યાં જ મોજ કરી આવ્યા પાછા હે? ક્યાં ગયા તા રુદ્ર? વાડીએ ગયા તા હે? પછી હું વાડીએ ઓરોન રોટલા ને ખાધા તા તો કોણ કોણ ગયું તું? વાહ રે વાહ. રિક્ષા લઈને ગયા તા? અરે પછી કરશનભાઈ રિક્ષા લીધી એમ? ઠીક. દર્શન કરવા ગયા છે. દર્શન કરીને પછી વાડીએ ગયા. વિસુડી ને ખુશી ને આરુષી ને સંજય દત્ત ને નહીં સંજય દત્ત છે ને બાત તો તારે હમ હે રોકાઈ જવાય ને તારે 2-3 દિવાળીએ. કોણ સંજય એમ? હા તારે કાઈ બાપ દીકરાને કીધું તું કોલેજે પ્રોગ્રામ હતો તો પ્રોગ્રામમાં અવાય ને. અસલ મણિયારા રમતા હતા. પરીક્ષામાં જાવ તું કા 10 વાગે જતા તો પછી પેપર પૂરું થયું તો વેલું ઉઠીને બાપ દીકરા વેવી જવાય ને પરીક્ષા દેવા. એ પેલા 8 વાગે તો 8:30 તો બોલાવ્યા હતા. ફોન આવ્યો તો ના હે ફોન નું તો ખાય ફોન આવ્યો તો ફોન નું તો આજે અમાર રુદ્રભાઈ પરીક્ષા હતી અને બાપ દીકરો બે ઉતાર્યા અને પેપર વયું ગયું. આવું કોઈ છોકરાઓ કરતા નહીં, ઉતા ન રહેતા. પેપર હોય ને તો રાતે બેહીને જગાય અને પછી વસાય. જગાય ને કેવાનું પેપર હતું? ચિત્રનું હતું? ચિત્રનું પેપર હતું? ડ્રોઈંગ નું પેપર હતું? લખવાનું પેપર હતું. વાહ રે વાહ.
હું તો મોબાઈલમાં ચેકિંગ કરસ કઈ નથી કરતો કે આમ સિંગર બે મોબાઈલ રાખી હાથમાં ખા દેખાડશે હે બા ઓઢી નટાણે આજ ગરમી છે હો? થાય ને ગરમી મને નથી થતું હા આજ તો મને બહુ જ ગરમી થાય છે. બપોરે એવી ગરમી થતી હતી બસ. પ્રોગ્રામમાં ખબર નહીં આજ તો બહુ લે હું એ બેઠા હતા એક ધારા બેઠા હતા પ્રોગ્રામની અંદર કોલેજનો એન્યુઅલ પ્રોગ્રામ હતો આજે સવારમાં 9 વાગ્યાના મેદાનની અંદર બેહી ગયા હતા તો કેટલા વાગ્યા સુધી બેઠા હતા રુદ્રભાઈ હા અને રુદ્રભાઈ ઉતારે વિડિયો અને આજે બની ગયા છે રુદ્રભાઈ વિડિયોગ્રાફી કરવા વાળા. અમારે ઓલા પલક સ્ટુડિયો વાળો છે ને એની યુટ્યુબ ની અંદર લાઈવ દેખાડવાના છે 988 ઉપર કોલેજ નો પ્રોગ્રામ લાઈવ બતાવવાના છે. પણ બધાય બતાવવાના હતા પછી મેં એનો વિડિયો ન ઉતાર્યો. કોલેજ નો વિડિયો આપણે ઉતારવો નથી. સાચી વાત ને રુદ્ર? રુદ્ર હજે બાર છે ને ટેસ્ટ થી અટાણ હુતા ને હજી માથું ઓરવાનો વારો હું ઉઠીને વેડી સામે બેઠીશ. હજી બાઈએ ચા પાણી પીધા નથી. જરાક ઉઠે તો પછી નિરાતે માથું બાથું ઓરાવી અને હજી નીંદરમાં છે. કારણ કે રાત ને 2 દી લગી જાગ્યા હોય તો માણા નીંદરમાં તો હોય ને 2 દી લગી જાગ્યા છે. હજી જોઈને હુઈ જ જાવું છે. હજી ફૂલ નીંદરમાં જ છે. હું ઉઠે ને તો પછી માથું ઓરીને નાસ્તો પાણી આપું ભાઈ. શું હાલે બાકી તમારે? બેહો હાથમાં મોબાઈલ લઈ અને લખુ સાહેબ ફરે હાથમાં મોબાઈલ લઈને રુદ્ર તારો બાપ તારો વિડિયો ઉતારે જો તો વિડિયો ઉતાર ને એનો. આજે બાપ દીકરાને કેટલા સમોસા કે હું રુદ્ર ભાવે તને? સમોસા નહીં હું ભાવે તને? કઈ કંદોઈ દુકાને જાવ તો હું લ્યો કેની કરતું ગુલાબ જાંબુ હું હા કે રસગુલ્લા કલમ જામુન કલાબ જાંબુ આજ લેવાના હા હે હા વાયદો કર્યોસ લઈ દે એમ કીધું હા એમ હા તો સારું લે મમ્મી લઈ ગઈ મામી લઈ દે હે ગુલાબ જાંબુ રસગુલ્લા મામી લઈ દે હે ચોટીલા તમને પહેલી વાર દર્શન કરે હાથી લઈ દે એમાં હું જો ચોટીલા અમે ગયા કોઈ દી જિંદગી ની અંદર ચોટીલા ડુંગર ચડ્યો નથી. ચડ્યો છે કે ફેરે કોઈ દી તું? હું તો ચડી ગયો તો હું થાય કરી આ તો મારા રુદ્રભાઈ તો પેલા પગથિયા ચડે ને પાછો સામો ઉભો રહે પાછો ચડે ને પાછો ઉભો રહે એમાં તમે બે ખોવાઈ ગયા તા. ઊંચો રુદ્ર નહીં રુદ્ર એને બાપો ખોવાઈ ગયો તો બસ ગોતતા હતા મંદિરે વા ઉપર મંદિરે ઉભો તો અમે પછી તાર બૂટ પાસે પડ્યા હતા ને હું બા ગમે ને અહીંથી બૂટ પાસે આવી જાય બૂટ પહેરવા આવી છે બૂટ તો પહેર જોઈ કેવો બુદ્ધિશાળી છે હે ઈ કે બૂટ પહેરવા તો આવી છે જ નહીં. હા ઈ કે બૂટ આઈ પડ્યા ને મામી ઈ કેતી મારા બાપુ બૂટ પહેરવા તો આવીએ ને કે આપણે અહીંયા ઊભીએ તો અમે પછી બૂટ પહેરીને એની બૂટ પહેર્યા ને મેં ચંપલ પહેર્યા અને પછી ત્યાં ઊભા અમે ચોટીલા ગયા હતા. પછી દર્શન કર્યા ડુંગર ચડ્યા. મને થાક ના લાગ્યો. આવતા થાક લાગ્યો. પગ મારા ના દુખ્યા પણ લખુના પગ 2-3 દી બહુ દુખ્યા. મને બીજો થાક લાગ્યો તો આમ કોકે ને આમ ધોકાવ્યા હોય આપને એવું શરીર આખું ટ્રાવેલિંગ ની અંદર 8 કલાક આમ થાય ટ્રાવેલિંગ. બહુ રસ્તા રાજકોટના ખરાબ છે. આભાર તમારો કે મને ચોટીલા દર્શન કરાવ્યા તમે. નહીતર મારી માનતા કેદી પૂરી થાત. આવું છે. બોલો લખુ સાહેબ તમારું કઈ જણાવું આપણે? ના તો પછી કેટલાની હું કઈ આપી દઉં કઈ વાંધો નહીં. 9 મિનિટ સરપ્રાઈઝ હતી. શું સરપ્રાઈઝ હતી? દોરો આપો તો કા ના રે ના તો જો પછી કે કામ ભાગ કરે તાર દોરો પહેરવો લઈ જાય ને પછી દોરો પહેરવો હોય તો એને કાઢી દો. તોને કરો મેં કોઈ દી ના પાડી હોય કાંઈ વસ્તુ નહીં. તું કેક મારે દોરો જોઈ તો દોરો દઈ દઉં. તું કેક મારે રૂપિયા જોઈ તો રૂપિયા દઉં. તું કેક મારે જમવા હશે મારે જમવા દઉં. તારાથી મારે વિશેષ છે હું આ દુનિયામાં કે એક મારા 2 દીકરા ને એક ત્રીજો તું મારો હાવજ. હવે મારે શું જોઈ? ધરતી ઉપર 300 આવા યોદ્ધા આપી દીધા મને. અને બીજો મિત્રો કે અમારે જવાનું છે પ્રયાગરાજ જવાનું. જે આપણા કોઈ યુટ્યુબર હોય એને કોઈ ફેમિલી આવવું હોય તો અમને મેસેજ કરજો. અમે નંબર આપશું તમને. 99 બોલતે બંધ કરી આપી દીધા રુદ્ર એ નંબર આપી દીધા.
બરાબર. તો કોઈને પણ આવવું હોય 99 તો 5 તારીખ પછી અમે નક્કી કરવાના છે ક્યારે નીકળવાનું છે પૂછ્યું છે. આ પ્રયાગરાજનો બહુ 145 વર્ષે આ વખતે મેળો થયો. દર 12 વર્ષે મહાકુંભ કુંભ મેળો થાય અને આ વખતે મહાકુંભ છે. 40,000 એકરની અંદર એનું આયોજન છે. મેં વિડિયા 2-3 જોયા પછી વિચાર થયું કે જિંદગી આમનામ પૂરી થઈ જાહે. 144 વર્ષે આ મેળો આવ્યો આ હતો. મેળો આવ્યો તો અને પાછો આ મેળો 100 વર્ષે આવવાનો છે. ઈ આવે તો. કરોડો યાત્રિકો છે ને. અને ટોટલ દેશના માણસો આવે ત્યાં ઈ મેળામાં. અને આજે મેં ટ્રેનના તપાસ કરાવી તો બધી ટ્રેન બુક છે. રાજકોટ, અમદાવાદ બધી ટ્રેન બુક છે. એસી વાળીમાં મળી જાય. 2100-2200 રૂપિયા ટિકિટ છે એક જણાની. તત્કાલમાં લેવી પડે. તત્કાલમાં લેવી પડે. આપણે અમે હરિદ્વાર ગયા ને ત્યારે તત્કાલમાં અને જઈએ. કોઈને પણ આવવું હોય તો અમારે આજે ઓડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશન બેમાં વિડીયો ચાલુ છે એટલે તમે અમને કોન્ટેક્ટ કરજો. કરજો. ઈચ્છા છે એટલો સહકાર. પ્રયાગરાજ જવાની ઈચ્છા છે. અને ભગવાન કરે અમારું એક કામ છે સોમવારે પતી જાય એટલે મંગળ બુધ પછી અમે વિચાર કરશું અને 5 તારીખ પછી અમારે નીકળવાનું છે ફેબ્રુઆરીની. હા એટલે કોઈને આવવું હોય તો 2 કે 3 દિવસની આ યાત્રા કરવાની છે. 3 દિવસની 3 દિવસ જોઈ લેવાય, આખું જોઈ લેવાનું છે. જોઈ લઈને પાછા ભાગતા આવી જવાનું છે. અને કોઈને આવવું હોય તો આમાં કોન્ટેક્ટ કરજો. આ લાવો લીધા જેવો છે ટૂંકમાં. આવું મારી પેલા ઈચ્છા નહોતી થતી કે જાવું નથી, થાક આટલા બધા માણસો હોય, ભૂલા પડી જાય, ખોવાઈ જાય, પણ પછી મળી. કેમ ટક થયું? બંધ કરી દીધો રુદ્ર? આમાંથી કાળું કાળું દેખાય જાય તો હવે નથી દેખાતું ને? એવું ચાલો નહીં. ને બધું. ચાલુ કર્યો ને પાછો? હા ઈ તો ચાલુ જ હા. તો ઘણું બધું મેં વિડીયો ને આમ તેમ જોયું ને. છે ઓલાથી બંધ પડી ગયો. હે ઓલાને બંધ પડી ગયો. હે યોગી આદિત્યનાથ છે ને મારે એનું બહુ યુપી ની અંદર સરસ છે અને બહુ જબરજસ્ત જબરજસ્ત આયોજન છે. તો કંઈક તો એનું ઓલું છે. અને અને અમારી જમવાનું ફ્રી હોય ત્યાં. જમવાનું પંજાબી, ગુજરાતી બધું બધું ફ્રી હોય. ફ્રી છે. ગુજરાતી, ટેન્ટમાં રહેવાના કઈ બહુ અઘરા. ટેન્ટમાં રહેવાના શું આપણે છે? ક્યાં બીજું કઈ ચિંતા હોય? આપણે ગમે ત્યાં પછી જોખમ ના લઈ જવાય. ઓલે હસવું આવે. હા બોલ. દાદમાં અમારે પહેલા પીસ વીખેલા. હા નથી લીખી યાદ કે હાલ ચૂપ. એટલે જમવાનું ફ્રી છે. રહેવાનું ખાલી 100 રૂપિયા છે. એક ઓલાનો મોટો હોલ હોય એમાં લેડીઝ જેન્ટ્સ બધા અલગ અલગ રહેવાનું. બરાબર. એક પથારીના એમાં મોબાઈલનું ચાર્જિંગ આવી જાય, બધું આવી જાય, બધું ફ્રીમાં. અને 100 રૂપિયા ખાલી રહેવાનો ચાર્જ છે. અને જો પાણી નાવાનું તો ત્યાં આપણે સેજ ઘાટે સરસ બનાવ્યું કીધું. તમે વિડિયા જોઈએ રાખજો હમણાં. કેટલા 1 કરોડ 100 લગભગ 100 કરોડ પબ્લિક થાય એટલી સુવિધા કરી સુવિધા એણે છે. કરી અમારો માનનીય શ્રી આદિત્યનાથ અમારો ગુરુ અમારો ગુરુ છે. અને બહુ જબરજસ્ત પ્રોગ્રામ છે. એટલે વિચાર છે એટલે ભગવાન અમારો છે વિચાર અમારો પૂરો કરે કે ભાઈ જિંદગીમાં પ્રયાગરાજ જવાનો. જો પૈસા વાળા છે એ જઈને ખવતા, ગરીબ છે એ બિચારા જઈને ખવતા. બરાબર. અને અમે તો વસલા બીચ રાસ્તે વાલે હે હમ. એટલે અમારે તો મેં કીધું થાય તો ઠીક, ન થાય તો ઠીક. ઈન મિન તીન કરેગા જીલ. એટલે અમારો વિચાર છે કે અમારી માનનીય શ્રી જ્યોત્સના મેડમને એક 100 વર્ષની પુરાણી યાદી તાજી કરાવીએ અને એને શેઠો થયો. ક્યાંય કોઈ ફેરવું નથી મને. હું મારા લાઈફ ની અંદર ક્યાંય ગઈ જ નથી. પહેલી વખત હરિદ્વાર ગઈ ને તો અને આપણે એવી ઈચ્છા છે કે આપણે અમારા જ્યોત્સના મેડમને ફેરવીએ અને એ બાને પુણ્ય તો ફૂલની પાકડી તમારું કંઈક પુણ્ય થાય. અને જો કોઈ એવો ભગવાન કે સંત મળી જાય અને જો એનો માથે આમાં હાથ આવી જાય તો ફતેના ડંકા થઈ તો જાય. પછી હું સંન્યાસી ભેગી હું સાધ્વી થઈ જાય. ગોરી આ સંસાર હવે જોતો ન થાકી ગઈ. એટલે વિચાર છે કે અમારે પ્રયાગરાજ જવું. મારી તો 100% ઈચ્છા છે. માનનીય શ્રી અમારા જ્યોત્સના મેડમની ઈચ્છા 50% ઉપર છે. અમારું એક કામ છે તો કામ પતી જાય તો જે આવીએ 2 કે 3 દિવસ અમે રોકાવાના છે. જે કોઈને આવવું હોય અમારે ભેગું આવવું હોય. હા વ્યવસ્થિત સારું વાળી વખતા હોય, ફ્રેશ માણસો હોય તો એને આવવાનું વેલકમ છે. બરાબર. સાચી વાત છે. આવો તો વેલકમ, નો આવો તો અમારું મુખ્ય છે આપણે પહેલી વખત એમ કે કોઈ ધાર્મિક મેળો કરીએ. હા, બાકી તો અમારે પોરબંદર ની અંદર 5 દિવસનો અને થાય. બાદ બીજા નંબરમાં કે ભાઈ આપણે એવું છે કે એમાં આપણે હરિદ્વાર જવું હોય તો જઈ શકશું.
ઉજ્જૈન જઈ શકીએ, ઉજ્જૈન જઈ શકીએ. ચારધામની આ જાત્રા થાય. આ એક જ મેળો એવો છે કે 100 વર્ષે એકવાર આવે. આ તો 145 વર્ષે આવ્યો. હા 144 વર્ષે પ્રયાગરાજનો આ મેળો આવ્યો, જે મહાકુંભ છે આ વખતે. હા બહુ રશિયાના, ફ્રાન્સના, અમેરિકાના, બ્રાઝિલના બહુ માણસો બાર થી આવીને ન્યા આઈફોન ની માલકીન છે ઈ અત્યારે ન્યાય મેળાની બધાય બહુ આવ્યા. માને. મેને પેલા તો મેં ના જ પાડી દીધી, બાપા આ મેળામાં ન જવાય, બાપા ગાંડા થઈ જાય અને ભૂલા પડી જાય. પછી થોડાક એના વિડિયા ને નાયખાન જોયા ને તો એમ થયું કે ના ના, જીવનની અંદર પાછા કઈ મરી જાઉં કાંઈ ખબર નહીં. 5, 10, 15 હજાર હાર્યો ને ગરમી થાય. ગરમી. હા હમણાં નહોતી થતી હતી ગરમી. આ પ્રયાગરાજનું નામ તો આ ઈચ્છા છે અમારી તમારી ભગવાનની, ઈચ્છા છે, બાકી ભગવાન. ભગવાનની ઈચ્છા આપણે નક્કી કરીએ. બસ હા. હા, બાકી અમારી તો ઈચ્છા હોય 100% છે કે જઈએ જઈએ મેળાની અંદર અને ભગવાન જો અમારી મનોકામના પૂર્ણ કરે કરે. તો અમારે જવું એ ફાઇનલ છે. હા. અને 5 તારીખ પછી અમે નક્કી ટિકિટનો કરશું. વિચાર કરશું. ટિકિટનું રોકાવું જાજુ નથી, 2 કે 3 અમારે ખાલી જવાનું ટ્રાવેલિંગ છે થાય ને જોવાનું છે કે આ મેળો કેટલો છે. બાકી અમે હમણાં જ હરિદ્વાર જઈ આવ્યા છીએ 2 મહિના પહેલા જ. અને જોવાનું છે. અને ટૂંકમાં એક ત્યાં 130 કિલોમીટર થાય આપણે અયોધ્યા, હા, તો ત્યાં અમારે દર્શન થાય તો એટલે 2-3 કામ આપડા ભેગા થઈ હા, જાય. અયોધ્યા તો જઈ આવીએ. અને આમ તો જો કે આપણે નીકળવું કરતા નીકળ્યા જ નહીં હા. મોહ માયામાંથી. બાકી જો આખું વિશે નીકળી જાય તો એ ભગવાનની મરજી. બાકી તો આપણી તો 100% ઈચ્છા છે કે જઈએ. કોઈની ઈચ્છા હોય તો તમે કહેજો, લખુનો કોન્ટેક્ટ કરજો. કરજો. અમારે ભેગું આવવું હોય, લઈ લેશું આપણે હારે બધા. હેલ્થ થોડી સારી હોય, અને આપણે હારા વિડિયા ઉતરે અને હારા સંતોના દર્શન સાનિધ્યમાં જઈએ. સંતોના સાનિધ્યમાં જઈએ તો પવિત્ર થાય. હા, બાકી ખાલી તો જો ને હારા માણસો આવતા હોય, ખરાબ માણસો આવતા હોય, પણ આપણે સારા વધારે છે કે જે મહાન છે આખા ઇન્ડિયા. અલગ અલગ સાધુ સાધ્વીઓના દર્શન. પવિત્ર ધામ છે પ્રયાગરાજ, તો બહુ પવિત્ર છે. ત્રિવેણી સંગમ નું અને મુખ્ય બહુ કેન્દ્ર છે. ટ્રાફિક બહુ છે અત્યારે. બધી ટ્રેનો બુક છે, બધી ટ્રેનો. અરે 2 દિવસ બેઠા વયા જઈએ. હા. ત્યાં પહોંચવાથી મતલબ છે ને. હા. આપણે વળતા આવ્યા હતા આપણે. હા અમે મથુરાથી અમે ટિકિટ બુક કરાવી હતી રાજસ્થાનથી. તમને 2 ટિકિટ આપણી કન્ફર્મ થઈ હતી 4 ટિકિટમાંથી. હા પછી 2 જણા બેઠા આવ્યા હતા ને 2 વળી હુઈએ ને 2 બેહીએ ને એમ કરીને 1 દિવસ કે 1 રાત કાઢવી હોય ને ગમે એમ આપણે ન ઘણી વખત પ્રસંગ હોય તો બેઠા રહેતા હોય. એ 2 દિવસ તકલીફ ભોગવી લઈએ, પણ આવો લાવો પાછો મળે નહીં. એટલે તત્કાલ અમને આ વિચાર આવ્યો અને તત્કાલ જે છે એ આવું થયું. આવું છે બધું. પણ છે તું નથી મને જોતો. બકરી ભીનો બરાબર. હા તો કેજો અમને કોઈને આવવાનો વિચાર હોય. હા 5 ફેબ્રુઆરી પછી નક્કી કરીએ છીએ. હા 1-2 અમારા કામ આઈના છે એ અધૂરા પૂરા થઈ જાય. હા. થોડાક કામ અમારા પેન્ડિંગ પડ્યા છે. માતાજી કરે ને ભગવાન કરે ને પ્રયાગરાજ કરે હા અને પૂર્ણ થઈ જાય તો વિચાર છે હા અઠવાડિયાની અંદર લગભગ પાછા હા, અઠવાડિયામાં પાછા. એક અઠવાડિયાનું નક્કી કરવાનું છે આપણે. હા એટલે બરાબર. આપણે ખાલી મેળાના દર્શન કરવાના છે, હા. હારા ઉતારવાના છે. બાકી તો આપણે બધા અમારે તો જો અમારે થોડોક અમારો ખુદનો વ્યવસાય, વ્યવસાય અમારો પેલા. વ્યવસાય છે એટલે અમારો તો એ વિચાર છે કે આ હા. અમે બધે જઈને બતાવીએ. હા, તો હવે આપણો આ વસ્તુ બતાવીએ તો આપણે સારું લાગે એમ. હાલો બોલો. એટલે ઈચ્છા છે કે તમારે આવવું હોય તો આવજો, ન આવો તો કઈ નહીં. બરાબર ને? આવો તો વેલકમ. નો આવો તો તમારી મરજી. ભીડ કમ એમ ન કહેવાય. હા, ન આવો તો એક ઇમ્પોર્ટન્ટ કઈક ફોન આવે છે. તો હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ. અને ચોક્કસ તમારી આવવાની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવજો.